કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે। કોંગ્રેસની ન્યાય યાત્રાનું રાજકોટમાં આગમન થઈ ગયું છે। ન્યાય યાત્રા રાજકોટના ગૌરીદળ ખાતે પહોંચી। યાત્રામાં પીડિત પરિવાર, કોંગ્રેસના લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ન્યાય યાત્રા રાજકોટમાં આગળ વધી રહી છે। સાંજે 5 વાગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ન્યાય યાત્રા દરમિયાન સભામાં ઉપસ્થિત રહેવાના છે। બીજેપીના આક્ષેપો પર કોંગ્રેસના નેતાઓ પલટવાર કરતા કહ્યું કે આ ન્યાય યાત્રા પોલિટિકલ યાત્રા નથી, પરંતુ પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે। આજે અમે લોકો અમારો ત્રીજો દિવસ યાત્રાનો છે। રાજકોટ ગ્રામીણમાં પ્રવેશ કર્યો છે અને રાજકોટ શહેરમાં બપોર પછી આજે પ્રવેશ કરશું। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। સામાન્ય રીતે એવું એક ચૂંટણીઓ આવે ત્યારે પક્ષો ચૂંટણીઓ જીતવા માટે યાત્રાઓ કાઢતા હોય છે અને મોટાભાગના પક્ષો જે છે એ સત્તાલક્ષી, ચૂંટણીલક્ષી યાત્રાઓ કરતા હોય છે। આ જનતાના મુદ્દે, જનતાના દુઃખ ને દર્દને, એના આંસુઓને લૂછવા માટેની, એને ન્યાયની લડાઈ માટેની આ યાત્રા છે। આ યાત્રા મોરબીમાં ક્રાંતિ સભાથી શરૂ થઈ અને આજે સાંજે રાજકોટ જ્યારે પહોંચશે ત્યાં સંવેદના સભા થશે। આજે ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે। 3 દિવસથી પીડિત પરિવારો સતત અમારી સાથે ચાલે છે અને ઠેર ઠેર આ ન્યાય યાત્રાનું સ્વાગત થયું છે। ન્યાય યાત્રામાં તિરંગો જે ધ્વજ છે એ અમારો સૌથી આગળ છે ને એના માન સન્માન સાથે અમે લઈને નીકળીએ છીએ। આ ન્યાય યાત્રાની શરૂઆત થાય એના પહેલાથી ભાજપે જે રીતે ન્યાય યાત્રાને કાઉન્ટર કરવાનું ચાલુ કર્યું છે, જે રીતે ન્યાય યાત્રા માટે એણે એવું કહ્યું છે કે અરાજકતા ફેલાવશે। તમે આ ન્યાય યાત્રામાં જો ક્યાંય તમને અરાજકતા ફેલાય એવું લાગે છે? ભારત જોડવાની વાત કરીએ છીએ, એને અરાજકતા કેવી રીતે કહેવાય? દેશમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષ છોડી અને દેશભક્તિની વાત કરીએ એને અરાજકતા કેવી રીતે કહી શકાય? 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ મોરબીથી નીકળેલી યાત્રા જે ગાંધીનગર પહોંચવાની છે એ યાત્રામાં જબરદસ્ત પ્રતિસાદ છે। જ્યાં પણ પત્રિકા વિતરણ કરીએ, લોક સંપર્ક કરીએ કે રસ્તે જનારા લોકો અમને પૂછે, એ બધા લોકોનું એક સુરે કહેવું છે કે ફરી આપણા મોરબીમાં, રાજકોટમાં, સુરતમાં, વડોદરામાં હરણીકાંડ, તક્ષશિલા, મોરબી કે ટીઆરપી ગેમિંગ જેવી ઘટનાઓ ન બનવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે 240 થી વધારે બેગુના ગરીબ બાળકો, ગુજરાતના નાગરિકો અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા। આવી ફરી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બને એ માટેની ગુજરાત જોડો ન્યાય યાત્રા છે।